ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હોપ કે તમે બધા જ મજામાં હશો. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 અને આજે છે શુક્રવાર, સોરી. તો અમે લોકો આજે જવાના છીએ ઘરે. અમારો વન ડે પતી ગયો છે અને આજે સાંજે ઘરે જઈશું અમે લોકો. અને અત્યારે જમવામાં બને છે ગવાનું શાક, સોરી ગવા ઢુકળી. બધા અંદર કલબલ કરે છે તો બધા સાથે મળાવું તમને. હાય, જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કહેશો? બસ જુઓ, નવરા બેઠા છીએ. હાય માસી. હાય માં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બસ જો મજા કરી. આજે લાસ્ટ ડે છે તમારા બધાનો. બેઠા છીએ. આ તમારા બધાનો છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ નથી, જીવાનું છે અમારે. જીવાનું છે પણ ભાઈના ઘરે તો છેલ્લો દિવસ ને. છેલ્લો દિવસ. હા, આરામનો છેલ્લો દિવસ. કાલથી બધા કામ ભેગા. દવા સુધારાય છે, દવાની ઢોકળી બનાવવાની છે, એવું બધા ખાવા. ખાવી આવી જાઓ. આજે અમારા મોટા બેન જેસીબેન ઢોકળી બનાવવાના છે. શું બનાવે છે? ગવારી ઢોકળી. અચ્છા, હા. એટલે અમને બહુ ભાવે છે, તો તારી જમવાનું છે. એટલે આજે મારે આરામ છે. એટલે આરામ છે. શું કહો છો માસી? બહુ દિવસ હોવે પણ તૈયાર થાય ને. રોજ સાસુને ગરમ ગરમ ખવડાવું તો કોકડા ઊંધે ખાવું જોઈએ ને ગરમ ગરમ. સાચી વાત છે. મામી બોલો શું ચાલે? ગવાની ઢોકળી ખાવી જાય છે. જો અમે ગવાની ઢોકળી બનાવીએ છીએ. હો માસી મસ્ત ગવાર વઘારીએ છીએ હવે. માસી મસ્ત ગવા ઢોકળી બનાવે છે અત્યારે. માસીના હાથનું ફેવરેટ છે ગવા ઢોકળી બધાની, નહીં? અને મામી અત્યારે લોટ બાંધવાની તૈયારી. મામી નહીં બાંધી. મમ્મી બાંધે છે પણ મામી તૈયાર બધું કરીને આપે છે. તો અહીંયા તેલ આવી ગયું છે. પાણી મીઠું જશે. વન વખત તો માસી પેલા મામી ડાયરેક્ટ પાણી કહી દેશે, નહીં? અહીંયા તેલ આવી જાય પછી રહી એડ કરવાની છે. રહી તો નહીં, ખાલી જોવા માટે. નહીં તો અજમો જ નાખવાનું. અચ્છા, અજમો જ નાખવાનો છે અને રહી ખાલી જોવા માટે. અને અહીંયા મરચું અને હિંગ. હવે ગવાને થોડી વાર માટે ચડવા લઈશું. લઉં છું માં. સરસ સરસ. ગવા ઢોકળી રેડી થઈ ગઈ છે અને બધા બેસી ગયા છે જમવા માટે. ઈડલી, સંભાર, ચટણી અને દહીં મારું રેડી થઈ ગયું છે અને બધા બેસી ગયા છે જમવા માટે. અત્યારે આવી ગયા છે મોન્ટુભાઈ. બોલો શું કહેશો? કોણ એ? એકદમ બોલ. આ ઘેર ઉજાવળે ઘેર જવાની મારા ને આ બધાના તૈયારીઓ. ચલો આવજો ભાભી. બાય બાય. રિહાન તો એટલો બધો છુપાઈ જાય છે ને મારાથી. હો મામી તમાર તો હજી તમે લોકો બી જઈ રહ્યા છો? બધા જાય. મમ્મી આ લોકો ભરત મિલાપ કરે. ચલો કે બીજું લાવજો હવે. આવજો ભાઈ. વેકેશન માં આવજો આને લઈ. હા ચોક્કસ. આવજો બકા. ચલો બીજું જમીન ચલો. હા આવજો ભાઈ. આવજો. તમે તો બનાવ્યું ને આપણે આમ ચા. ના કામ તો બોલાવે છે. અરે કોતરલી પાકની ચા ને ભાવ. મોન્ટુભાઈ બીજું લાવ દેજો. ચલાવ. આવજો. તમારી શું ઈચ્છા છે? શું? છોડું ના હોય બધાની બહેનો ઈચ્છા એવી હોય. હા તો બચકો ભર્યો બચકો. નાસ્તો નીચા હોય ને એટલે નાસ્તો ભર્યો. હાચી વાત છે. ખાઈ નાસ્તો લઈને આવશો. ચટણી બનાવવા. બાય આવજો.
ચલો બાય મંટુભાઈ માસીનો કહેવાનો મતલબ એવું છે કે અમે બધા જતા રહીએ પહોંચીએ પછી તમે લોકો નીકળો હા ચલ ભાભી એના માટે કહી દો થોડા દિવસ બધા રોકાઈ જાઓ નહીં કેમ બીજા ઢગલા છે સ્ટોપ હોય ને કપડા 7-8 તો હોય જ અહીં આવી ગઈ છે અમારી ગાડી મોન્ટુભાઈ તમે શું કહેવાના હતા બોલો ફટાફટ હું આગળ તો જો પેલી વખત મારા હસબન્ડ નથી આવતા ને આવજો આવજો બાય કૃષ્ણ ટાટા આવજો આવજો ચલો આવજો જય શ્રી કૃષ્ણ આવજો આવજો બારીની બહાર હાથ ના કાઢ ચલો મળીએ આવતા રહેજો બધા જય શ્રી કૃષ્ણ અત્યારે ભાઈ ને બધા આવી ગયા છે માસીને લેવા માટે હાય મમ્મી મજા આવી ગઈ મજા આવી ગઈ બહુ જ 2 દિવસ ફટાફટ જતા રે ખબર જ ન ખબર પડી ના પડી ને કે આમ બહુ મજા આવી બધા ભેગા થયા હતા ને તો હો હમણાં બધા છૂટા થઈ ગયા ને ભાભી તો કે હવે હું તો એકલી પડી ગઈ નહીં હવે કે મને તો 2 દિવસ ગમશે નહીં બાય બાય બસ ગાઈસ અમે લોકો આવી ગયા છે ઘરે અને આજે બહુ જ એન્જોય કર્યું તો આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ